સો હાઈ ફ્રેન્ડ્સ, તો ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના બીજા રાઉન્ડ માટેની જે સીટ ખાલી છે એની વેકેન્ટ જે લિસ્ટ છે એ વેબસાઇટમાં આવી ગયું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને તમે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના પેજમાં આવશો તો આજની અપડેટ તમને જોવા મળશે. કારણ કે આજે જે એડમિશન કન્ફર્મ કરવા માટેનું હતું એનો છેલ્લો દિવસ હતો. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું તો એ વિદ્યાર્થીઓ સીટ કન્ફર્મ કરવા માંગતા હતા. તો આજે હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ છે તે હતો. તો હવે જે પણ સીટો ખાલી રહી ગઈ છે, વિદ્યાર્થીઓ એમાં એડમિશન નથી લીધું, એ તમામ સીટો માટે તમે સેકન્ડ રાઉન્ડમાં અરજી છે કરી શકો છો. તો વેબસાઇટમાં તમે આવશો તો અહીંયા તમને નોન કન્વર્ટેડ વેકેન્ટ સીટ જોવા મળશે અને ઉપર તમને રાઉન્ડ 1ની જે નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લિસ્ટ રહી ગઈ છે એ તમને જોવા મળશે. એના પર ક્લિક કરી અને પીડીએફ તમે ડાઉનલોડ કરી લેશો. આ જેટલી પણ સીટો ખાલી રહી ગઈ છે એમાં સરકારી કોલેજો છે, સરકારી કોટાની સીટો છે, સેલ્ફ ફાઇનાન્સ કોટાની સીટો છે, મેનેજમેન્ટ કોટાની સીટો છે, તમામ સીટો અવેલેબલ છે. તો પીડીએફ ડાઉનલોડ કરી અને તમે આરામથી જોઈ લેશો. અહીંયા તમે પીડીએફ ડાઉનલોડ કરશો એટલે ઉપર તમને જે પણ હોમિયોપેથિકની, આયુર્વેદિકની જે પણ સરકારી સીટો ખાલી રહી ગઈ છે એ તમને જોવા મળશે. કઈ કેટેગરીમાં સીટ ખાલી છે એ પણ જોવા મળશે, કઈ કોટાની સીટ છે એ પણ તમને જોવા મળશે. ટોટલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો 2528 સીટ હાલ અત્યારે ખાલી છે. તો હવે તમારા લોકોને પ્રથમ રાઉન્ડનો લાસ્ટ કટ ઓફ જોવાનું છે, વેકેન્ટ સીટ જોવાની છે કે કઈ કોલેજમાં કઈ સીટ ખાલી છે, અને એ મુજબ તમે સેકન્ડ રાઉન્ડ માટેની કોલેજ પસંદગી કરશો તો આરામથી તમારા રેન્ક અનુસાર આવતી હશે કોલેજ તમને મળી જશે. કોલેજ પસંદ કરવા માટે કંઈ કન્ફ્યુઝન હોય અથવા અપગ્રેડના નિયમો તમને સમજમાં ના આવતા હોય, કારણ કે પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ હોય છે, સેકન્ડ રાઉન્ડ છે ત્યારથી નિયમો છે ખૂબ જ અઘરા થઈ જતા હોય છે. તો કોલેજ પસંદગીના લિસ્ટ માટે અથવા તો નિયમોની સમજૂતી માટે તમે અમારા પેડ કાઉન્સેલિંગ પ્લાનમાં જોડાઈ શકો છો, જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ પીડીએફનો અભ્યાસ કરી અને તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડ માટેની કોલેજ પસંદગી છે એ કરી શકો છો. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.